મહાન વ્યક્તિ છું. દરેક સભ્ય પોતે પોતાની જાતને બોલે હું શ્રેષ્ઠ વ્યક્તિ છું, હું મહાન વ્યક્તિ છું, હું બધું જ કરી શકું છું. ભગવાન મારી સાથે છે. હું બહુ ભાગ્યશાળી છું. હું બહુ ભાગ્યશાળી છું. હું બહુ બુદ્ધિશાળી છું. હું બહુ બુદ્ધિશાળી છું. મને ભગવાને બહુ બુદ્ધિ આપી છે. હું ધનવાન છું. હું ધનવાન છું. હું માલિક છું. હું મારા શરીરનો માલિક છું. હું લીડર છું. હું લીડર છું. હું દરેક મુસીબતનો સામનો કરી શકું છું. હું દરેક મુસીબત આસાનીથી સોલ્વ કરી શકું છું. હું સમજદાર છું. હું સમજદાર છું. હું મારી જાતને વફાદાર છું. હું મારી જાતને વફાદાર છું. લાઈવમાં બેઠા બેઠા દરેક સભ્ય જે જોતા હોય તે પોતાની જાતને કહે કે હું મારી જાતને વફાદાર છું. હું જે કાર્ય ધારું તે કરી શકું છું. ભગવાને મને બહુ શક્તિ આપી છે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. ભગવાને આજના દિવસે મને ઘણું દીધું તે બદલ ભગવાનનો ખૂબ ખૂબ આભાર. પરિવારના સભ્યોએ આજે મને ઘણી મદદ કરી તે બદલ પરિવારના સભ્યોની ખૂબ ખૂબ આભાર. દરેક સભ્યએ મદદ કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. હું જે વસ્તુ લેવા ગયો તેમાં મને મદદ કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. હું જ્યાં જાઉં ત્યાં મને માન સન્માન મળે છે. મારી ઇજ્જત થાય છે. બધાય મારી ઇજ્જત કરે છે. હું બધાયની ઇજ્જત કરું છું. હું બધાયને માફ કરી દઉં છું. બધાય મને માફ કરી દે છે. લક્ષ્યમાં જે આપણે પહોંચવાનું છે લક્ષ્ય સુધી તેમાંના ટુકડા કરી કરીને જે આપણે લક્ષ્યને લગતા જે કાર્ય લખ્યા હતા તે 10 કાર્ય લખ્યા હતા તેમાંના પૂરા થઈ ગયા. 10 કે બાકી રહ્યા. જે વ્યક્તિ લાઈવ જોતા હોય તે નોટ પેનમાં ફરજિયાત લખે કે મારે 10 કામ કરવાના છે. દસે 10 કાર્ય લખી લીધા. હવે જે આપણા 10 કાર્ય લખાઈ ગયા છે તે 10 કાર્ય વિશે
એક મનમાં શબ્દ બોલીશું, इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर न होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। હવે આપણે આપણા લક્ષ્યમાં પહોંચવાનું છે। તેમાં આપણા લક્ષ્યનો પહેલો નિયમ છે ઉદાર થવું। હવે જે વ્યક્તિ તમે પોતાની જાતને તપાસો કે હું કેટલો ઉદાર છું, હું બીજા પ્રત્યે કેટલો ઉદાર છું, તે પોતે પોતાની જાતને કેવું કે હું ઉદાર છું કે નહીં, પોતાની નોટમાં લખી લેવું હું ઉદાર છું કે નહીં, જે હોય તે। અને ન હોય તો કાલથી જ દિલથી તો ઉદાર થઈ જવું। આપણો બીજો નિયમ છે માસ્ટરમાઇન્ડનો સિદ્ધાંત। માસ્ટરમાઇન્ડ સિદ્ધાંત, જે વ્યક્તિ પાસે માસ્ટરમાઇન્ડ સિદ્ધાંત હોતો નથી તે વ્યક્તિ ક્યારેય પ્રગતિ કરતો નથી અને એ વ્યક્તિની ક્યારેય પ્રગતિ થતી નથી। અને આપણે જે કાર્યક્રમમાં શરૂઆતમાં કીધું હતું કે 95% અને 5%, જે 95% વ્યક્તિ જે કાર્ય કરે છે તે કાર્ય તમે કરતા રહો તો અત્યાર સુધીનું જે પરિણામ આવ્યું તે એવું ને એવું પરિણામ આવશે। જ્યારે તમારી આદત બદલી, તમારું જીવન બદલી અને 5%માં વહી જશો અને એ પ્રમાણે જીવશો તો તમને એ પ્રમાણે મળશે। તેમાં માસ્ટરમાઇન્ડનો સિદ્ધાંત બહુ ઉપયોગી હોય છે। માસ્ટરમાઇન્ડ સિદ્ધાંત એટલે દરેક રીતે ગમે તે સભ્ય હોય, જ્યારે મોટી કંપની હકારવા વાળો વ્યક્તિ ક્યારેય ધર્મનો ભેદભાવ નથી કરતો કે ક્યારેય નાત જાતનો ભેદભાવ નથી કરતો, એ ફક્ત એના ધંધાને જ પ્રેમ કરે છે અને પોતાના કર્મચારીને ભગવાનનું રૂપ જાણી અને એકબીજા માસ્ટરમાઇન્ડના સિદ્ધાંતથી કામ કરે છે અને તેવા જ વ્યક્તિની કાર્ય સફળ થાય છે અને તેવા જ વ્યક્તિ પ્રગતિના પંથે હોય છે। પણ જ્યારે સમાજ અને ધર્મમાં માણસ મારું તારું કરવામાં બાંધવામાં રહે છે તે વ્યક્તિ ત્યાં ને ત્યાં રહે છે, તે વ્યક્તિની પોતાની પ્રગતિ નથી થતી અને બીજાની થવા દેતો નથી, કારણ કે તેની વૃત્તિ મારું તારું કરીને તું મોટો અને હું નાનો એવી રીતના એકબીજાને પાડવામાં એની જિંદગી બરબાદ કરી દે છે અને જિંદગીના સરવાળે તે વ્યક્તિને ક્યારેય કાંઈ મળતું નથી। તો માસ્ટરમાઇન્ડનો સિદ્ધાંત જ્યાં સુધી કોઈ પાસે નહીં હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પ્રગતિ કરશે નહીં। જેથી કરીને કંપની હોય કે પછી તમારી ગમે તે સંસ્થા હોય તેને પ્રગતિ કરાવવી હોય તો તમારે એકબીજા માણસો સાથે તાલમેલ રાખી અને કામ કરવું જોઈશે, તો જ તમારી કંપનીની આજે પ્રગતિ થશે। પછી આપણે ત્રીજું જે વાક્ય છે તે કે પર્સનાલિટી, માણસની પર્સનાલિટી બહુ જ કામ આપે છે। જ્યારે જે વ્યક્તિ જેનામાં જેટલું છે એ પ્રમાણે ન દેખાય તો તેની પર્સનાલિટીમાં ફેર પડે તો એની વેલ્યુ ક્યારેય કોઈ કરતું નથી। આ દુનિયામાં જ્યારે એક 500 જણા ઉપર સર્વે કરવામાં આવ્યું કે એનું કારણ શું, કે પર્સનાલિટીથી માણસથી
પહેલી ઓળખાણ થાય છે અને પહેલી નજરમાં તમે જે વ્યક્તિને જોવો તે વ્યક્તિને તેવો અનુમાન કરી લ્યો છો. સારા કપડાને વ્યવસ્થિત પહેર્યું હોય બધું ઘરેણા હાથે તો તમે તેને એ વસ્તુમાં મૂકો છો. જ્યારે તમે સામેવાળો વ્યક્તિ ભિખારી જેવો હોય તો તમે તેને તેવી વ્યક્તિમાં મૂકો છો. પણ તમારા નજરમાં એવી રીતના તે વ્યક્તિ બદલી જાય છે. દેખને કા નજરિયા. પણ જે વ્યક્તિ સાચો છે તે તમને દેખાતો નથી. પણ તમારે જેવું છે તેવું બનવું છે તો તમારી પર્સનાલિટી તો પહેલા જોશે ને જોશે. હવે આપણે ચોથો સિદ્ધાંત. ચોથો સિદ્ધાંત છે હું પ્રગતિ કરું તું પ્રગતિ કર. હું કમાઉં તું કમા. મને માન મળે તને માન મળે. આ જે પ્રયોગ છે તે દરેકે કરવો. આપણે એક સાંભળીશું. मुझे मालूम नहीं तुम्हारी माँ ने तुम्हें क्या सिखाया है, लेकिन मेरी माँ ने मुझे ये सिखाया है कि हालात को अपना गुलाम बनाओ. गुलाम बनोगे तो कुत्ता समझकर लात मारेगी दुनिया. और गुलाम बनाओगे तो शेर समझकर सलाम करेगी. मेरी माँ ने ये भी सिखाया कि खुद ही को कल बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या. खुदा खुद बंदे से पूछे तेरी रजा क्या है. એટલો પોતાને બુલંદ બનાવી દો કે મારે તે કાર્ય કરવું જ જોશે. 3 ટક જમવા જોવે જ છે તેવી રીતના આપણા લક્ષ્યને એટલા વફાદાર બની જાય કે મારે તે મેળવ્યા વિના શાંતિથી બેસવું જ નથી. ગમે તેવી પરિસ્થિતિ આવે, પરિસ્થિતિઓ વીક આવવાની જ છે. પણ જો તમે તેમાં ઊભા થઈને પાછા દોડશો નહીં તો તમને કોઈ પણ ઊભા કરી અને પ્રગતિ તમારી કરાવી શકશે નહીં. ફક્ત એક ને એક વ્યક્તિ જ તમારી પ્રગતિ કરશે. આપણે જે સુવિચાર છે તે ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિ તમારી જિંદગી બદલી શકે છે. તે વ્યક્તિ તમે પોતે જ છો અને તમારી સિવાય તમારી જિંદગી કોઈ પણ બદલી શકે નહીં. એટલે પોતે પોતાની જાતની પોતાની જિંદગી બદલજો. યોજના. હવે જે આપણા લક્ષ્યને પામવાનું છે, તમે બધાએ લક્ષ્ય બનાવ્યા, એની યોજના કરી તમારી પાસે કે કાલે હું શું કરવાનો છું. આપણે વારંવાર કહીએ છીએ કે કાલનું લક્ષ્ય તમારી પાસે છે કે કાલની યોજના, એક અઠવાડિયા પછીની યોજના, એક મહિના પછીની યોજના, એક વર્ષ દિવસ પછીની યોજના. કઈ યોજના ખરી તમારી પાસે? તો તમે જે તમારી 50,000 રૂપિયા ફી ભરીને આવો છો તેનું રિઝલ્ટ 0 આવશે. અને પછી તમે કહેશો કે લક્ષ્મણ ફાઉન્ડેશનમાં જે કાર્યક્રમ શીખવાડે છે તે હાવ નાખી દીધા જેવો છે, એમાં કાંઈ લેવાનું છે નહીં અને મારા પૈસા પડાવી લીધા. પણ તમે તમારી જાતને વફાદાર નહીં થાવ ત્યાં સુધી અમે પણ તમને નહીં આપી શકીએ. સુવિચાર છે કે ફક્ત એક જ વ્યક્તિ તમારી જિંદગી બદલી શકે અને ઈશો તમે પોતે. જ્યાં સુધી પોતે તમે તમારી જિંદગી નહીં બદલો ત્યાં સુધી કોઈ પણ તમારી જિંદગી નહીં બદલી શકે. કાર્યક્રમમાં આવવું હોય તો રૂલ્સનું પાલન કરવું જોઈશે અને રૂલ્સનું પાલન ન કરો તો તમે તમારી ફી લઈને જઈ શકો છો. કાર્યક્રમ ફક્ત ફી માટે કરવામાં આવતો નથી. આ તો પોતાની જાતને મહાન બનાવવી હોય, પોતાનું લક્ષ્ય મેળવવું હોય અને દ્રઢ વિશ્વાસથી તાકાતથી આવવું હોય કે હું કાર્યને વફાદાર છું, હું મારી જાતને વફાદાર છું. તે કાર્યને જે ડાયલોગ છે એની ઘોડે કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં, એવી રીતના જો કરવાની ઈચ્છા હોય તો જ કાર્યક્રમમાં આવવું. ફક્ત પૈસા જ સારું કાર્યક્રમ કરતા નથી, પણ તો તમે તમારી જાતને વફાદાર થવું હોય અને તમારે પ્રગતિ કરવી હોય તો જ કાર્યક્રમમાં આવવું. હવે જે તમારો લક્ષ્ય લખેલો છે
ત્યાં પહોંચી જશો પછી તમે કેવી રીતના રહેશો? તમારી પાસે શું શું હશે તેનું લિસ્ટની યાદી કરી તમારી પાસે? તો એનો ફાયદો ખરો કઈ? જે વસ્તુ પાસે તમે પહોંચીને જવાના છો અને ત્યાં પ્રોગ્રામ પછી શું કરવાના? તમે અત્યારે જેવી જિંદગી જીવો છો એવી જ જીવવાના, એવી જીવવાના છો. હાલો, એવી જીવવાના છો. તો અત્યારે એવી જિંદગી કેમ જીવો છો? આજથી ને અત્યારથી જ વિચારો કે હું એ લક્ષ્ય સુધી પહોંચી ગયો અને આજથી મારે કેવી રીતના રહેવું ને, ત્યાં પહોંચી પછી જેવી રીતના રહેવાનું છે ને તેવું આજથી રહેવા મળવું, આજથી વર્તન કરવા મળવું, તેવા વ્યક્તિ હારે રહેવાનું, તેવા વ્યક્તિ હારે બોલવાનું. જ્યાં સુધી તમે તમારી જાતની વેલ્યુ નહીં કરો ત્યાં સુધી ગામ તમારી વેલ્યુ નહીં કરે. જેથી કરી પોતે પોતાની વેલ્યુ કરવી, પોતે મહાન પોતાની જાતને બનાવવી, ત્યાં સુધી તમારી પ્રગતિ કોઈ પણ કરાવી શકશે નહીં. આ કાને આંબી ઓલા કાને કાઢીને કોઈ કાંઈ પણ કામનું રહેશે નહીં. અને અત્યારે જે પરિસ્થિતિ છે એનું કારણ એ જ છે કે આપણી વિચારધારા, આપણે એવા માણસો જ્યારે રહેતા હતા એટલે આપણે આ લેવલે છીએ. તમારે કાંઈક પ્રગતિ કરવી હોય તો તમારે એવા માણસો હારે લક્ષ્ય મેળ્યા પછી જ્યાં પહોંચવાના છો તે અત્યારથીનું બેસી જવું જોઈએ અને અત્યારથીનું કાર્યક્રમ શરૂ કરવો જોઈએ. એવી રીતના રહેવા મળો, એવી રીતના વાતાવરણ ઊભું કરી ગયો, એવી રીતના જ રહેવા મળો કે મને બધું મળી ગયું છે જે મેળવવાનું છે. અને પ્રકૃતિ પ્રમાણે તમારે હારે કરશે એટલે જેથી કરીને એવું વાતાવરણ તમારે હારે થવા મળીએ. પણ તમારે જ્યાં સુધી લક્ષ્ય લખેલું નહીં હોય ત્યાં સુધી પ્રકૃતિ સપોર્ટ કરશે નહીં. ગમે એ વસ્તુ તમે 5 રૂપિયાની લેતી દેતી કરો તો તમારે લખાણ કરી લે છે. તો પ્રકૃતિ હારે લખાણ કરીને કરાર કરવા. મનના માલિક બનવું. તમે તમારા મનના માલિક છો? થોડા થોડા એટલે તમે કયો એમ તમારું મન કરે કે તમે તમારું મન કે એમ તમે કરો? ક્યારેક તમે કયો એમ મન કરે અને ક્યારેક મન કે એમ તમે કરો. આજે તમારું ધાર્યું કયું થયું અને મનનું ધાર્યું કયું થયું? તમે કાર્યક્રમમાં રસોઈ બનાવવા આવો છો કે પછી તમારા બિઝનેસમેનના લક્ષ્યને મેળવવા આવો છો? જે બિઝનેસમેન તમે લક્ષ્યમાં લખ્યું મારે બિઝનેસમેન બનવું છે તો તેવી રીતના તમે લક્ષ્ય પહોંચી જવાના છો. તે કાર્ય તમે પહેલા કરતા હતા કે આજ નવીન જ કર્યું? તેવું કાર્ય તમે કરતા હતા ઘરમાં કે જે આજ તમે બતાવ્યું કે આ કાર્ય કર્યું નહીં તેવું ક્યારે પહેલા કરતા હતા? પહેલા તમે આવી રસોઈ બનાવતા હતા? તો હવે તમે એનું જ કામ કરવા માંગો છો કે તમારા બિઝનેસમેનમાં પ્રગતિ કરવા માંગો છો? તો હવે એમાં તો તમારું એક વાક્ય લખેલું જ નથી કે બિઝનેસને પામવા માટે હું 10 વાક્ય લખું છું અને એની માટે પ્રયત્ન કરીશ. એના પ્રયત્ન તો તમારી પાસે છે જ નહીં, તો તમે એના પહોંચવાના કેવી રીતના? જે વસ્તુ તમારે જોતી છે લક્ષ્યમાં લગતા કાર્ય નથી કરતા તો તમે તે પહોંચવાના કેમ? જાવું હોય દેશમાં અને ટિકિટ લઈ લો મુંબઈની તો તમે કેવી રીતના દેશમાં પહોંચવાના?
હવે તમારી સામે જે અવસર આવે, અવસર એને તમે ઓળખી શકો, તરત જ નિર્ણય લઈ શકો? તમારી સામે અવસર આવે, લક્ષ્ય તમારું, એને લગતા અવસર આવે, તમે ઓળખી શકો? તો આજે તમને ક્યાં 5 અવસર આવ્યા હતા તમારી સામે, તમે ઓળખી લીધા? દરરોજના 5 અવસર આવે દરેક વ્યક્તિની સામે, તમે ક્યાં અવસર ઓળખી લીધા? ટાઈમ આવતું હોય એ પ્રમાણે કરી લેવાનું. તમારે લગતા 5 માંથી એકે એવો અવસર આવ્યો કે તમે ઝડપી લીધો અને તેમાં તમારા લક્ષ્યને લગતું કામ થઈ ગયું? કેવા અવસર સામે આવ્યા જેથી કરીને આ બધા બેઠા એ બધાય સાંભળે? રોજ કોન્ફરન્સ હોય, આવી ગયું, એમાં કીધું, એક શબ્દ યાદ રાખી લીધું, એમાં લક્ષ્યને કામ ન હતું. એક અવસર આવ્યો ને ઈ લઈ લીધો. બીજો એક એક આવ્યો, 5 આવ્યા એમાં આજે એક ઓળખી લીધા. તમારે તમારા આમાં અવસર આવ્યા હતા, ઓળખ્યા હતા? તમારે મેં કોણ કીધું? ક્યાં અવસર ઓળખી લીધા? આજે મારે એવું કરવાનું હતું ને એટલે મેં કરી લીધું, કે મેં અવસર લઈ લીધો કહેવાય. એક અવસર ઓળખી કે બીજા 5 આવ્યા મને એક જ અવસર ઓળખી કે તરત જ નિર્ણય લેવાની ક્ષમતા કેટલી છે? જે કાર્ય સામે કરવાનું ઊભું હોય ને તરત જ નિર્ણય લેવાનો થતો હોય તો કેટલા જણા લઈ કેમ છે? તરત જ નિર્ણય લઈ શકો તમે? તમે લઈ શકો તરત જ નિર્ણય? તમે લઈ શકો નિર્ણય? સબને ન લઈ શકીએ. નહીં. તો જે વ્યક્તિ નિર્ણય ન લઈ શકે તે પ્રગતિ ક્યારેય કરી શકે નહીં. અને એની પાસેથી અવસર આવીને બાજુમાં વહી જાય તો એ ખબર ન પડે. એનું હોનાનું ગાડું બાજુમાંથી જતું હોય ને તો એ વ્યક્તિને ખબર ન રહે. અવસર એવા મૂલ્યવાન હોય છે પણ ક્યારેય કોઈને કદર થતી નથી અને કોઈને સમય નથી ઓળખવાનો, કારણ કે તે એની ધૂનમાં જ હાલો જાય છે, ક્યારેય આજુબાજુમાં નજર કરતો નથી. આજે એક વ્યક્તિની કહાની કહીશું. તે વ્યક્તિની સામે અવસર હતા. તે વ્યક્તિને આપણે વસ્તુ લેવા મોકલ્યા હતા, પણ તે વ્યક્તિ તેમાં તે લક્ષ્યને પાર કરીને ન આવ્યા. તે વ્યક્તિ તેને જે કાર્ય સોંપ્યું હતું તેની આમાં અવસર પણ હતા, તે કાર્ય કરી શકતા હતા, જેથી કરીને તેની પ્રગતિ થાય એમ હતી, પણ તે અવસરને ઓળખી શક્યા નહીં. આપણે એક એવા વ્યક્તિની કહાની કહેશું કે જે વ્યક્તિ અવસરને ઓળખી શક્યા. સામાન્ય જિંદગી પરિવારમાં જીવતા હતા, 95માં જીવતા હતા. જીવન જીવતા જીવતા ભણ્યા ગણ્યા અને તે મિલિટરીમાં દાખલ થઈ ગયા. 5-7 વર્ષ 10 વર્ષ સુધી મિલિટરીમાં નોકરી કરી. ત્યાર પછી ફરીને પાછા જીવનમાં આવ્યા અને ફરીને જિંદગીની શરૂઆત નવેસરથી કરવાની થઈ. ત્યારે તે વ્યક્તિ એક ઠેકાણે નોકરી પર ગયા. હવે નોકરી પર ગયા એટલે તેને કીધું કે મારે નોકરી જોતી છે. તો નોકરી દેવામાં તેને આવી અને સામાન્ય એવી તનખા યાની સામાન્ય પગારમાં તે વ્યક્તિને નોકરી દેવામાં આવી. જે વ્યક્તિ ત્યાં નોકરી કરવા મળ્યો અને જે એક સિદ્ધાંત છે એનો કે તમે આપે એથી વધારે આપો. તમને જેટલા પૈસા મળે એથી વધારે તમે આપી શકો? તમારી પાસે પૈસા હોય એથી વધારે તમે આપી શકો? ગમતા હોય નાખી, ન ગમતા હોય ન. બધે આપી નહીં.
હા તો તમને મળે ને એની કરતા વધારે આપો, કારણ કે તમને જે કામ કરવા લાવો છો જે વ્યક્તિ પાસેથી, એ કામની ખાતર એનાથી વધુ કામ કરીને આપો, જે તમને આપે છે એથી વધારે આપો, જેથી કરીને તમારે આમાં અમુક અમુક અવસર આવશે એ તમને ઓળખવાની તક મળશે. હવે તે વ્યક્તિ એની જિંદગીમાં કામ કરવા મળ્યો અને તેને કીધું કે આવનારા સમય પછી તું આ કંપનીનો આ નાના એવા સ્ટાફનો મેનેજર બની જાય. એને અમુક સમય પછી મેનેજર બનાવી દેવામાં આવ્યો અને તેને નોકરી કરવા મળ્યો. એક દિવસ શેઠ અને તેનો છોકરો જે કંપની હકારતા હતા તે વ્યક્તિએ નક્કી કર્યું કે આપણે જે કંપનીના મેન છે તેમાં આ વ્યક્તિને સ્થાપિત કરીએ. પરંતુ આ વ્યક્તિને જે કંપનીમાં સ્થાપતા પહેલા તેની પાસે આપણે આ કહાનીને કહીશું પહેલા એક પોતાના આત્મવિશ્વાસથી ભરી લઈએ. जिंदगी की यही रीत है
હવે આપણે જે કહાની સાંભળતા હતા તે વ્યક્તિને કીધું કે આપણે તે વ્યક્તિને પોસ્ટ તો ઊંચી આપી દઈશું, પણ એનામાં લાયકાત છે કે નહીં તે પોસ્ટ સંભાળવાની, તેની આપણે પરીક્ષા લઈશું. હવે પરીક્ષા તે વ્યક્તિએ લીધું કે મારી એક મિત્ર છે અને તે બીજા શહેરમાં રહે છે, ત્યાં હું કાલે જવાનો છું અને એક આવા કલરનો આવા ફૂલવાળો અને આવો ડિઝાઇન વાળો એક ગુલદસ્તો જે તું લેતો આવજે અને મને કાલે સવારે આપી દેજે, તો જેથી કરીને મારે જવાનું છે ત્યારે તે વસ્તુ હું લઈ અને નીકળી શકું. અને તે વ્યક્તિ મારા ઉપર બહુ પ્રસન્ન અને રાજી થઈ જશે. તે વસ્તુને તેને પૈસા કરતાંય પણ અમૂલ્ય વસ્તુ લાગશે અને મારું કામ થઈ જાય, તે રાજી થઈ જશે મારી ઉપર, જેથી કરીને આ કામ તને સોંપું છું. તે વ્યક્તિને કામ સોંપવામાં આવ્યું અને કીધું કે આ ઇલાકામાં મળે છે, આ એરિયામાં મળે છે. હવે તે વ્યક્તિ કામ સોંપવામાં આવ્યું એટલે તે વ્યક્તિએ નક્કી કર્યું કે ચાલો હવે તે કાર્ય કાલે જોતો છે ને, તો કાલે આપણે આવા ટાણે જઈશું કે વહેલું, કે જેથી કરીને થઈ શકે. તો તે વ્યક્તિ ગોતવા લાગ્યો. જે દુકાનો હતી, જે મોટા મોલ હતા, ત્યાં બધે ગુલદસ્તો ગોત્યો, પણ કોઈ ઠેકાણે દેખો નહીં. અને એને કીધું કે અહીંયા હતો એટલે કદાચ અહીં ન હોય કે બીજી શેરી હશે, ના હશે, પણ તે ત્યાં પણ આટા મારવા માંડ્યો અને એનું કામ થયું નહીં, એને મળ્યો નહીં. પછી એને એમ થયું અહીં ન હોય તો થયું, આની વિશે હું બીજી માર્કેટ છે ત્યાં રિસર્ચ કરું. આનો કોઈ એને એક રૂપિયો પગાર મળતો નહીં, કોઈ જાતની એને અંદર કમાણી નહોતી, તોય એક ઓલાના વસન ખાतिर તે એટલો બધો દોડતો હતો કે એને સવારનું ખાવાનું ભૂલાઈ ગયું અને તેને ઓલાને ભાઈ નીકળી ગયો. હવે તેને એમ થયું કે હવે શું કરીશ. પછી એક ઠેકાણે આટા મારતો હતો, તેવામાં તેણે ગુલદસ્તો જોયો, પણ બધી દુકાનોએ તાળા મારેલા હતા. તારે તેને એમ થયું કે હું ના જઈ અને તે પથ્થર તોડી અને ગુલદસ્તો લઈ આવું, જેથી કરીને મારું કામ આસાનીથી થઈ જાય અને તે ભાઈને હું પહોંચાડી દઉં. એવી રીતના પ્રયત્ન કર્યો તો એથી તે કાર્ય થયું નહીં. પછી તેણે જે રહેતા હતા, જે દુકાનો બંધ હતી, ત્યાં બધાને નંબર લીધા, બધાને ફોન કર્યા. એમાંના 10 જણાને ફોન કર્યા દુકાનોવાળાને. તેમાં અમુકે ઉત્તર દીધા અને અમુકે ન દીધા. અને 2 વ્યક્તિ હતા તેને કીધું કે મારી ત્યાં મળી જશે, પણ મારા સમયે મળશે. ત્યારે કીધું ત્યારે નહીં, મારે અત્યારે જરૂર છે. ત્યારે ઓલાએ કીધું કે અત્યારે મળશે નહીં. ત્યાર પછી તે વ્યક્તિ જે વોચમેન હતો, જે બહાર બેઠો હતો, તેને કીધું કે આજીજી તું ખોલાવ અને આ કર, મારે ગુલદસ્તો જોતો છે. પણ તે લીધો, ઓલાએ જવા દીધો નહીં, એનું કાર્ય થયું જ નહીં. ત્યાર પછી નિરાશ થઈ અને શાંતિથી બેઠો અને ફરીને પાછા પ્રયત્ન કરીને ફોન લગાડવા મળ્યો કે મારે તે ગુલદસ્તો જોતો છે અને જોઈએ જ છે. ત્યારે તેમાંના વ્યક્તિએ કીધું કે 500 રૂપિયાનો ગુલદસ્તો હતો, તેને 5000 રૂપિયા કિંમત કરી નાખી. કેટલી? 5000. અને તે વસ્તુ તમારે જોતી હોય તો 5000 રૂપિયામાં મળશે. તી કે 5000 થાય તો ભલે થાય, બાકી મારે લેવો જ છે. હવે તે વ્યક્તિએ શાંતિથી લીધી અને બેઠો. બપોરનો સમય વહી ગયો
ખાવા પીવાનું, તો કે હું ખાઈ લઉં. કે ખાવાનું પછી પહેલા મારો કાર્યક્રમ કરીશ. ત્યારે એના ખિસ્સામાં મુદ્દલ 500 રૂપિયા જ હતા, 5000 નહોતા. તો તમે એ વ્યક્તિને જગ્યાએ હોય તો તમે શું નિર્ણય લો? કે ગુલદસ્તો લ્યો કે રહેવા દો? લઈ કેવી રીતના લ્યો? 500 જમા કરાવી પછી એડવાન્સ એડવાન્સમાં કોઈ દે જ નહીં. તો કઈ યુક્તિ કરી શું યુક્તિ કરો? તો ત્યારે ખબર પડી આનો પ્રોબ્લેમ આવે છે. અત્યાર સુધીના સમયમાં 500 રૂપિયાની વસ્તુના તમે 5000 રૂપિયા કઈ દઈને આવ્યા ખરા? કેમ? અત્યારે હું એટલે જરૂર જ નથી પડી. એવી વસ્તુની કોઈની જરૂર જ નથી પડી. અને ભવિષ્યમાં પડશે ત્યારે તમે 5000 રૂપિયા એ દઈને વસ્તુ છોડાવી લેવો. નહીં હોય તો ગમે એ પ્રમાણે કરીને કરી નાખશો. હવે સમય તમારો બતાવશે. તમે 30 વર્ષના થયા ત્યાં સુધી તો આ નિર્ણય જોવા નથી મળ્યો. આવનારા 30 વર્ષ છે ત્યાં સુધીમાં તમે કેવા નિર્ણય લો છો એની ઉપર તમારું ભવિષ્ય બનશે. હવે તે વ્યક્તિને એક પોતાની સોનાની વીંટી હતી તે આપી દીધી અને કીધું આ 5000 રૂપિયા સોનાની વીંટી તમે રાખો અને મને આના હાટેના 5000 રૂપિયા આપો તમે. તે વ્યક્તિ 5000 રૂપિયા લઈ અને ગયો અને ઓલો ગુલદસ્તો લીધો. હવે ગુલદસ્તો તો લીધા સાંજે 4 વાગી ગયા અને સવારે એને 9-10 વાગે તો ટ્રેનને દેવા જવાનું હતું. એટલી સફર તો વહી ગઈ. હવે આ ગુલદસ્તો દેવા તમારે જવાનું થયું તો તમે કેવી રીતના જઈ શકો? આવી રીતના કોઈને વસ્તુ દેવા જઈ શકો તમે? મારે જ કામ પડ્યું હોય તો તમે તમારે મારી માટે દેવા આવી શકો એટલું? હું આજે સાપરી પગવામાં કે પછી આપણે ગમે ત્યાં જવાનું હોય દિલ્હી, કે અહીંથી દિલ્હી પગવામાં મારે મુદત 2 થી 3 કલાકની 2 થી 3 સ્ટેશનની વાર છે અને હું ત્યાં પગવા આવ્યો તો મને તમે દિલ્હી સુધીથી ગજરો દેવા આવો તો કાલે આમાંના કયા સભ્ય દેવા આવે એ આપણે જોઈ લઈશું. કાલે હું દિલ્હી નીકળું છું. આપણે 50000 ની વસ્તુ જે મળે છે ને તે ભાગોળ સાઈડ મળી રહે અને તે વસ્તુ જે છે તેનું કહેવામાં આવે આ વસ્તુ તે તમે લેતા આવજો અને આપી દેજો. કાલે હવે નિર્ણય થશે તમે તમારી પરીક્ષામાં સાબિત થયા કે નહીં. તે વ્યક્તિએ એને કામ લીધું કે હવે પહેલા હું જ્યાં નોકરી કરતો હતો ત્યાં મારો પાયલોટ મિત્ર છે જે હેલિકોપ્ટર ઉડાડે છે તે આર્મીમાં, તેની પાસે ગયો અને તેની મદદ માંગી અને જ્યાં બાજુમાં પડતું હતું જે સ્ટેશન ત્યાં સુધી તે સમયે પહોંચી ગયો હેલિકોપ્ટરથી અને જે સ્ટેશને ગયો દોડતો ત્યાં ટ્રેને ધીમે ધીમે હાલવા મળી, જેથી કરીને તે ટ્રેનના પાટા ઉપર ઊભો રહી ગયો અને ટ્રેન ઊભી રખાવી. ટ્રેન ધીમી પડી એટલે તે સાલો ડબ્બામાં સડી ગયો અને તે વ્યક્તિને ફૂલગસ્તો આપી દીધો. ત્યારે તેને કીધું કે આવતી નોકરી તારી 50 લાખ પગાર તરીકે હું તને આપું છું અને આવા લાખો કરોડોમાં એક વ્યક્તિ જ આ કાર્ય પૂર્ણ કરી શકે છે. હવે તમે લાખો કરોડોમાં બનવા માંગતા છો તો તમે તમારા કાર્ય પૂર્ણ કરશો, નકર નહીં કરો. અને સામાન્ય જિંદગી અત્યાર સુધી જીવાય એમાં તમે સામાન્ય છો કે મહાન છો? હવે આવનારી જિંદગી તમારી નક્કી કરશે તમે સામાન્ય છો કે મહાન છો. मुझे मालूम नहीं तुम्हारी माँ ने तुम्हें क्या सिखाया, डायलॉग બધા બોલી. लेकिन मेरी माँ ने मुझे ये सिखाया कि हालात को अपना गुलाम बनाओ. गुलाम बनोगे तो कुत्ता समझकर लात मारेगी दुनिया और गुलाम बनाओगे तो शेर समझकर सलाम करेगी. मेरी माँ ने ये भी सिखाया कि खुद की कपड़ा बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या. હવે તે વ્યક્તિને કીધું કે અહીંયા લાખો કરોડોમાં એક જ વ્યક્તિ પોગી શકે છે અને તેવા વ્યક્તિ જેટલો બધો પગાર લઈ શકે છે. એક પોતાનો
શેઠના વસન ખાतिर બધું સર્વસ્વ ત્યાગ કરવા જે વ્યક્તિ થઈ કે જેની પાસે ન હોય ખિસ્સામાં તો એ પ્રમાણે કામ કરવા માંગતો હોય તે વ્યક્તિને પ્રગતિ કરતા કોઈ પણ રોકી શકતું નથી અને તમારા લક્ષ્યને કોઈ રોકી શકીએ નહીં. પણ તમારું જે લક્ષ્ય લખ્યું છે એને તમે વફાદાર નહીં બનો અને આ વ્યક્તિની ઘોડે કામ નહીં કરો તો તમારી પ્રગતિ કોઈ પણ વ્યક્તિ કરી શકશે નહીં. ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિ તમારી પ્રગતિ કરી શકશે, એ તમે છો. તમારા સિવાય તમારી પ્રગતિ કોઈ કરી શકશે નહીં. એટલે હિંમત અને આત્મવિશ્વાસથી ત્યાં પહોંચ્યો તેવી રીતના તમે પણ પહોંચી શકો છો. પણ ક્યારે? પૈસા મળે કે ન મળે, માન મળે કે ન મળે, કાર્ય હાલે કે ન હાલે, તમારો ધંધો પ્રગતિ કરે કે ન કરે, નફો કરે કે નુકસાની કરે, પણ તમે તે કાર્યમાં એટલો સમય અને એટલું દય છો ખરા? તમારે મફતમાં કામ કરી દેવાનું થયું તો 1 મહિનો ફ્રીમાં કામ કરીને આપી દેશો? તો આવનારા સમયમાં જે તમારા પરિવારમાં કાલથી જ ટેન્શનનું જે કાર્ય છે એ વહી જાય. કારણ કે કાલથી તમારા ઘરમાં સુધારો થવા દઈ રહ્યો છે. જે વ્યક્તિએ નિર્ણય લીધો છે કે હું ફ્રીમાં કામ કરી આપીશ મહિનો દિવસ સુધી, તો તે વ્યક્તિને કામ આરે તો મતલબ જો નથી. હવે આસાનીથી જિંદગી જીવશે અને બીજાને જીવાડશે. પણ એ એની જાતને વફાદાર નહીં છે તો પોતે પણ દુઃખી થાય અને બીજાને પણ દુઃખી કરશે. હવે આપણે 5 મિનિટ સુધી 5 મિનિટ સુધી પોતાનો આત્માનો અવાજ સાંભળીશું. કોનો? પોતાની આત્માનો અવાજ સાંભળીશું કે આ પૃથ્વી ઉપર મેં જન્મ લીધો, શું કામ લીધો, અને હું જે કાર્ય કરી રહ્યો છું બધુંય કરવા છતાંય જો તમે તમારા લક્ષ્યને મળી જાઓ અને તમારા આત્માને શાંતિ ન રહે તો એ લક્ષ્ય તમારું કોઈ પણ જાતનું કામનું રહેતું નથી અને આગલા જન્મમાં તમે દુઃખી જો. તમને કોઈ પણ સુખી ન કરી શકે. જેથી કરીને લક્ષ્ય પાછળ રાતની મહેનત લગાવવાની, પણ દિવસમાં 1 કલાક એવો કાઢી લેવાનો કે મારું મૃત્યુ અત્યારે જ થઈ જાય તો મને કોઈ જાતનો ડર નથી. મારા તમામ કાર્ય સંપૂર્ણ થઈ ગયા અને મારે જે મેળવવાનું છે એ મેળવી લીધું. તેના માટે 5 મિનિટ આપણે શાંતિથી બધાએ ધ્યાન કરીશું.
क्यों नहीं, क्या है उनमें ऐसा जो मुझ में नहीं, क्यों नहीं, क्या है उनमें ऐसा जो मुझ में नहीं। झांक ले अपने भीतर खुद से या पूछ ले, कैसी चाहे जिंदगी खुले आंखों से देख ले। मुट्ठियों को खींच कर, सांसों को खींच कर, मुट्ठियों को खींच कर, सांसों को खींच कर, सबसे टकराने को, शिखर पर जाने को मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ। मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार मुश्किलें कैसी भी मेरे हौसलों से कम है, अंधेरों को चीर देंगे इतना दम है। मुश्किलें कैसी भी मेरे हौसलों से कम है, अंधेरों को चीर देंगे कितना दम है। आओ हाथ बढ़ाए, कुछ करके दिखाना है, सारे बहानों को आज से आग लगाना है। मुट्ठियों को खींच कर, सांसों को खींच कर, मुट्ठियों को खींच कर, सांसों को खींच कर, सबसे टकराने को, शिखर पर जाने को मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ। हाँ, खुद से है ये वादा, कुछ करके जाऊंगा, सबके सीनों को गर्व से भर कर जाऊंगा। खुद से है ये वादा, कुछ करके जाऊंगा, सबके सीनों को गर्व से भर कर जाऊंगा। ढलते सूरज को सलाम करती दुनिया सारी, मेरा ये जीवन हाँ मेरी जिम्मेदारी।